નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૈન સંઘોમાં સંવત્સરીની ધામધૂમથી ઉજવણી થઈ. ઉપાશ્રયમાં ગુરુ ભગવંતો દ્વારા બારસા સૂત્રનું વ્યાખ્યાન ફરમાવ્યું. જૈનોના પર્યુષણ પર્વના અંતિમ દિવસ સવારે કલ્પસૂત્રના સારસમા 1200 શ્લોકોના પુસ્તકની અરીસામાં જોઈને અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી, જેમાં મહાવીર સ્વામી ભગવાન, નેમિનાથ ભગવાન તથા આદિનાથ ભગવાનના જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન, કલ્યાણકની વાતો સમજાવી હતી. આ પ્રસંગના મોટા ફોટા સંઘને દર્શન કરવામાં આવ્યા. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું. દરમિયાનમાં બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું કે આજે સંઘમાં એડવોકેટ ભારતી નીરજ જૈન દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું તથા સંઘના તપસ્વીઓ તથા પેઢીના મુનિમ અને પાઠશાળાના શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું. બારસા સૂત્રનું વ્યાખ્યાન રાજરત્ના શ્રીજી મહારાજ તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે કરાવ્યું. ત્યારબાદ બહેનોએ અમે ઈડરિયો ગઢ રે જીત્યા રે આનંદ થયો ગીત ગહુલી ગાઈ હતી. દરમિયાનમાં આજે સંઘમાં પૌષધ વ્રતવાળા તપસ્વીઓને સ્થાનકવાસી જૈન સંઘ શાસ્ત્રીપુરના મનોજભાઈ કોઠારી દ્વારા એકાશનાની ભક્તિ કરવામાં આવી. બપોરે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પૂર્વે સાધુ સાધ્વી ભગવંતોએ સંઘને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા અને સંઘ પ્રમુખ નવીન શાહ તથા દીપક શાહે સંઘને તથા મહારાજ સાહેબને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા. બપોરે સંઘનું સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવ્યું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. સૂત્રો છે એ તૈયાર કરાવડાવે છે. ખરેખર અત્યારે વર્તમાન સમયની ખૂબ મોટી આવશ્યકતા છે. આપણા બાળકોને આપણા આ લીગસી જેને કહેવાય એ જો આગળ લઈ જવી હશે તો બાળકોને આપણે પાઠશાળાએ મોકલવા પડશે. પાઠશાળાના બહેનોનું સ્વાગત આપણે કર્યું, પણ ખરેખર જરૂરિયાત છે દરેક પરિવાર પોતાના બાળકને મોકલે. આજે બાળકને ટ્યુશને જવા માટે થઈને એ પાઠશાળામાં નથી જતું. એમ કે 14 આવજો તો કે ના મારું ટ્યુશન છે, અને પછી છોકરો મોટો થઈને બાપને ઘરની બહાર કાઢી મૂકે કેમ કે સંસ્કાર અપાયા જ નથી. આ સંસ્કાર નથી એટલે બાપને બહાર કાઢે, માને બહાર કાઢે. આજે વંદન કરવા, કેવી રીતે ગુરુવંદન કરવું એ પણ નથી આવડતું આપણા બાળકો. એટલે ખૂબ જરૂરિયાત છે બાળકોને આપણા જે સૂત્રો છે એ સૂત્રો બાળકો શીખે. નમસ્કાર દર્શક મિત્રો, આજે જૈનોના પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ, 8મો દિવસ, સંવત્સરીનો દિવસ. આપણી સાથે ધર્મસુરી સમુદાયના જે સાધ્વીજી રાજા મહારાજ સાહેબ જે છે, પદ્મરત્ના શ્રીજી મહારાજ સાહેબ વગેરે વડોદરાની અંદર ડેરાપોળની અંદર બાબાજીપુરા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન છે. અમારા સંઘના પ્રમુખ નવીનભાઈ છે, એડવોકેટ નીરજ જૈન વગેરે છે. આપણે સાહેબજીને પૂછીએ, સાહેબ આ જે આજનો દિવસ છે સંવત્સરીનો દિવસ, એનું શાસ્ત્રોમાં શું મહત્વ બતાવવામાં આવ્યું છે અને આજના દિવસે કયું વ્યાખ્યાન હોય છે, અને સાંજે જે પ્રતિક્રમણ કરે છે એમાં મિચ્છામી દુક્કડમ, આનું શું મહત્વ છે મારા દર્શક રજા? 12 મહિનાનો મહત્વનો દિવસ સંવત્સરી દિવસ. સંવત્સરી એટલે એક સંવત્સર, એક વર્ષની અંદર જે કંઈ પાપ લાગ્યું હોય એ આ સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડમ દેવાનો. મિચ્છામી દુક્કડમ એટલે જેની સાથે વેર વિરોધ હોય એને વેરની ગાંઠ છોડવાની અને એક જ થાળીમાં જમવું, એનું નામ મિચ્છામી દુક્કડમ. કુંભારના જેવું નહીં, કુંભારના જેવું નહીં કે કાનમાં કાંકરો ખોસે અને મિચ્છામી દુક્કડમ એવું નહીં. એકવાર મિચ્છામી દુક્કડમ દીધું અને પાછી વેરની પરંપરા ચાલે એવું નહીં. આ આપણા પર્યુષણ પર્વની અંદર સંવત્સરી પર્વ એક એવું સરસ છે કે અનંતા જન્મોની વેરની ગાંઠ આ પર્વમાં છૂટે છે. અને આ મિચ્છામી દુક્કડમનું મહત્વ અને બધા દિવસ કરતા સંવત્સરીનું મહત્વ વધારે. આજનું વ્યાખ્યાન શેના પર હોય છે? સૂત્ર, કલ્પસૂત્ર. જે કલ્પસૂત્ર જેને સાંભળી ના હોય અને 12 સૂત્ર સાંભળે એટલે કલ્પસૂત્રનો સાર બધો 12 સૂત્રમાં આવી જાય. અને 12 સૂત્ર જ કેમ કહેવામાં આવે છે? 12 સૂત્ર છે, એમાં શ્લોકો 12 છે એટલે 12 સૂત્ર નામ છે એનું. બોલો જીને શાસન દેવ કી જય. આપણી સાથે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના સભ્ય અને વડોદરાના જાણીતા હિન્દુ નેતા, જૈન નેતા અને જાણીતા એડવોકેટ નીરજ જૈન આપણી સાથે છે. નીરજભાઈ, આજના દિવસે જે મિચ્છામી દુક્કડમનું જે પર્વ છે જૈનોનું, એના માટે શું કહેશો? હું વકીલ છું. વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે, ધાર્મિક દ્રષ્ટિએ તો મહારાજ સાહેબે કહ્યું કે મિચ્છામી દુક્કડમ એટલે એકબીજાને માફ કરવા, પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિચ્છામી દુક્કડમ આવે છે. જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ દ્વારા લોક અદાલત કરવામાં આવે છે, આ લોક અદાલતના પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરઝેરને ભૂલાવી, એકબીજા સાથે પ્રેમથી જીવવું, કાયમના વેરનો અંત લાવવો. એક પ્રકારે જોવા જઈએ
તો જૈન શાસનમાં જે મિચ્છામી દુક્કડમની વાત છે એ જ મિચ્છામી દુક્કડમની વાત લોક અદાલતમાં અને લીગલ પરિભાષામાં છે. વાસ્તવમાં જોવા જઈએ તો સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાથી પણ જે બેસાડવામાં આવી છે એની પાછળનો ભાવ પણ આ જ છે કે અહિંસા પરમો ધર્મ સાથે વેર ઝેરનો ત્યાગ કરવો એટલે મિચ્છામી દુક્કડમ.